કેમ છે બધા મિત્રો મજામાં? તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તમે ભલે વિડીયો જો કે ના જોવો, આટાણે જો નવા જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર? અટાણે પેલા સ્ટાર્ટિંગમાં કીધું તમારે માથા પીટ નહીં બરોબર. અટાણે છે ને ઉઠ્યા, મોઢું ધોયું, મેં તો નાસ્તો કરી લીધો. વિશાલભાઈ તો આજે ઉઠીને મોઢું ધોઈને હજી અમે આવ્યા છે. અને અમે બે માણસ તો તૈયાર થઈ ગયા, ભાગવાન થઈ ગયા છે ખાલી સવારના 7 જ. કોઈ દી માન્ય વિશ્વાસ જ નહીં આવે. 9 વાગ્યા છે મિત્રો, બીજું કઈ નથી ગાડ્યું. રાજા કોઈ દી 9 વાગ્યા કોઈ દી 8 વાગે નથી ઉઠતો, 9 વાગ્યા સિવાય નથી ઉઠતો મિત્રો. તો અમે બે માણસ તો 9 વાગ્યા ને તો કમ્પ્લીટ થઈ ગયા. જ્યોતિએ તો સ્વેટર પહેરી લીધું છે. બહુ જાજુ રેખરા મિત્રો. આગળના બ્લોગ જોયા ને, સ્ટાર્ટિંગ ક્યાંથી થયું હતું ખબર? પેલા હાલો કુતિયાણા ત્યાંથી ચાલુ થયું હતું મિત્રો. પછી ક્યાં ક્યાં ગયા હતા જોતી આપણે? ઘુમલી ગયા હતા, વનાવર ને કોઈટ ને ભૂતવળ ને ઈ સાઈડ ગયા હતા. મજા આવી. 2 દીમાં તો બધી રખડીને આવ્યા પણ થાકી ગયા. તમે બધા વિડીયો જોઈ લીધા ને મિત્રો? તમને મજા આવી ને? સાચું કહેજો ને, પછી આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ. વિશાલભાઈ હે ને નાસ્તો કરી લઈને ભાઈ, પછી છે ને મિત્રો આપણે નીકળીએ. તો મિત્રો અહીંયા છે ને આપણી વસ્તુ આમનામ પડી છે. એક ગાઈડલું આપણું રિક્ષામાં નાખવાનું છે, 2 ઠેલા છે, થોડાક રમકડા છે ને થોડીક શાકભાજી છે. એલા શાકભાજી છે ના મિત્રો, એ ફૂલ ઝાડના ઝાડવા છે. એ આપણે છે ને અહીંયા ઘેરે વાવવા છે એટલે આપણે લીધા છે. તો આપણે પેલા છે ને બધું રિક્ષામાં મૂકી દઈએ. તો મિત્રો મેં તો બધી વસ્તુ રિક્ષામાં મૂકી દીધી. અને આકાશભાઈ છે ને હમણાં આવ્યા, ઢીંગીને લઈ ગયા હતા આમ રખડવા. કાનો કેમણા ગયા હતા હે મિત્રો? ઢીંગુને છે ને આકાશ મામા રમાડે છે અને પોતે રમે છે. જો દિવાલમાં છે ને આ શું છે? આકા શું છે? આ પોપટ છે કે હું બાજ કેવું? બધા તૈયાર થઈને અંદર બેસી ગયા. બધા મત કોણ છે? આ બે વાત દીકરી છે અને અમે 2 ભાઈઓ જ છે. તો વિશાલ નેત્રા ખેસે છે અને બધા અમારે જવાની રાહ જો આમ જો બધા ગોઠવાઈ ગયા છે. જો કાનો ટાટા કહી દો, હાલો ટાટા. ટાટા બાય બાય. આવી ગયો. ચડી જા જલ્દી કર, જલ્દી કર. તો મિત્રો બધો લબાસો આપણો ઉતાર લઈ, પાણી પી, પછી નિરાજ પાછા ભેગા થાય. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 1 ને જ્યોતિ ચૂલા ઉપર રોટલી બનાવી. શાક તો ભાઈ અંદર ગેસ ઉપર બનાવ્યું હતું. અને પછી રોટલી બનાવતી હતી ને તો મને એમ થઈ ગયું, મેં કીધું આજ તો ઢારિયામાં જ જમવું છે. તો મેં લુગડું લઈ આવ્યું, લુગડું પાથરી દીધું હે. તો અહીંયા જમવા બેહું હે મિત્રો. મસ્તીની ગરમે ગરમ રોટલી ઉતરે છે અને શાક બની ગયું છે રીંગણા બટાટાનું. તો હાલો મિત્રો જમવા. તો વિશાલભાઈને હું કહ્યું કહું, વિશાલભાઈ મોબાઈલ મૂકી દો હવે અને હવે તમે જમવા બેસી જાઓ. તો હાલો મિત્રો હવે તમે બેસે ને મને ભૂખ લાગી તો હું ખાઈ લઉં, બરોબર? મિત્રો જમીન પછી હું ઘડીક આરામ કરવા છે ને રૂમમાં આવ્યો. તો પછી આરામ તો કંઈ થયો નહીં. પછી ઢીંગીને છે ને હું રાંધી દીધી મેં મિત્રો. તો આપણું છે ને એક નવું પાર્સલ આવ્યું. તો હું મગાવ્યું નહીં, મને કંઈ ખબર નથી. અમે કુતિયાણા નીકળ્યા નહીં પહેલાં જ પાર્સલ આવી ગયું. તો જ્યોતિ ને ખોલતી હતી. મેં કીધું શું છે? એ ખોલે ભાઈ ને છે હું જોઉં શું છે. ઓ ડાયપર છે ભાઈ, ટીંગીને ડાયપર મગાવ્યા, કોથરો એમ જોઈએ ને બાકી. તો મિત્રો અત્યારે વાગવામાં 4:30 વાગ્યા છે, બરોબર? અને મને છે ને ચાની તલબ એવી આવી છે વાત પૂછવું. તો અમે છે ને ચા બનાવવાનું મન થયું છે. તો હવે છે ને ચા જોતી ચા બનાવી દઈ. તો મિત્રો છે ને જ્યોતિ ચા બનાવે એ પહેલાં છે ને મિત્રો હું મોટું તો હવે ચા પાણી પીને તઈ મળીએ. મિત્રો અમે છે ને ચા પાણી પી લીધા અને વિશાલભાઈને ફોન કર્યો. વિશાલભાઈ આરામમાં હતા. તો ચા પીવા આવ્યા છે. જો મિત્રો ચા ગારા છે, ચા ઠરી ગયો છે કદાચ. તો વિશાલભાઈ કરો ગરમ. ડીશ મૂક દે માથે.
મિત્રો અમે આ હે ને પ્લાસ્ટિક લઈને હાલ્યા છીએ અટાણે. શું કરવા ખબર? રેતીનું ટ્રેક્ટર આવે છે. રેતીનું ટ્રેક્ટર આવે ને એટલે હે ને આ રેતી કેમ અહીંયા પડી છે એવી રીતે અમારે છે ને ભાઈ આમ પડી હોય ને તો રેતી બગડે હેઠે, બરોબર? એટલે હે ને હેઠે આ પ્લાસ્ટિક પાથરેલ હોય ને તો ઉપાધિ ના રહે. એટલે અમારે છે ને ભાઈ કામ રાખ્યું ને ત્યાં પ્લાસ્ટિક પાથરવા જવું છે. એટલે રાતે છે ને ટ્રેક્ટર આવવાનું છે રેતીનું. બસ આ જ કામ હતું મિત્રો. મિત્રો અમે કામ ઉપર ઘૂમરો મારીને આવતા રહ્યા, લુગડું ત્યાં રાખી દીધું. રેતીનું ટ્રેક્ટર આવે ને તે પાથરી દેવું. પછી આવતા રહ્યા અમે બે ભાઈ ઘેરે. ઘેરે આવ્યા તો મિત્રો મસ્તીની મેગી બનાવે છે જ્યોતિ. મસ્તીની મેગી હો. હાલો ખાવી હોય તો મેગી. કેટલા દિવસે નહોતી ખાધી મેગી, તો આજે મેગી ખાઈ. અને કાનિયો હે ને મિત્રો રમે છે, સંતરાથી રમે છે. રમવાનું છે કાનિયા હે. તો મિત્રો જ્યોતિએ લગભગ મેગી તૈયાર કરી લીધી છે એવું લાગે છે મને. તો મેગી તૈયાર થઈ ગઈ છે તો હાલો પોતી જાવ મિત્રો ગરમા ગરમ મેગી ખાવા. ભાઈ હે ને મેં લગભગ હે ને મારી જિંદગીમાં કઈ મેગી નથી ખાધી, આ પહેલી વાર ખાવાનું હું એમ કહું તો હાલે. હા ખોટું બોલે. હા ઓરું આમ ના હોય પછી કઈ. એનું કારણ શું છે ખબર મિત્રો? હમણાં મને યાદ નથી આવતું કે મેં કેદી મેગી ખાધી છે. અમારે દેશી માણસ શું હોય ભાઈ? શાક નો રોટલો હોય, બીજું શું હોય? ખાવી મેગી? આ મેગી છે વાત તો. મેગી તારે મેગી ખાવી છે? મેગી અમારી મેગી ખાધી. તો મિત્રો મેગી તૈયાર થઈ ગઈ છે. તો અમે હે ને હવે ખાવા માંડીએ ને ખાઈને પછી નિરાંતે ભેગા થાશું. ખરું તમે મેગી તો કયું ના ખાવશો, પણ કયો તો ખરી મેગી કેવી બની? મેગી બની ભાઈ મસ્ત છે ભાઈ. આમાં બોલવાનું મન નથી પેલા એમ થાય ખાઈ લઉં પેલા. આ અમારી મેગી જ છે બરોબર. તો અમારે એને મેગી તો દેવી છે મિત્રો, પણ અમે મેગી પેલા ખાઈ લઈને પછી એને મેગી જડશે. મેગી તાર મેગી ખાવી હે? હા લાવી કે તમે પેલા ખાઈ લ્યો ભાઈ, જરવા હે હાલ મૂકો. મિત્રો મેગી ખાઈને મને જ મજા આવી ગઈ, પણ આપણે મેગી નહીં મેગી ખવડાવી છે. તો આમાં છે ને જરાક અમથી રાખી છે એના પૂરતી થોડીક જ. જોઈએ હવે ખાય કે નહીં. એટલે હા મેગી તો ખાય છે. એલા મેગી ખાધી ઓ ભાઈ આજ તો. મને એમ કે નહીં ખાય તો ખાવા માંડી. તો ગામમાં થોડું કામ છે મિત્રો, તો ગામમાં જઈ અને મિત્રો હવે છે ને અંધારું થઈ ગયું છે એટલે વિડીયો બનાવવાને હવે છે ને મને જ મજા આવી પણ તમને જોવાની મજા નહીં આવે બરોબર. તો હવે છે ને લાંબો વ્લોગ નથી કરવો. તો મળીએ નવો વ્લોગ સાથે. નવો હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.